આમ જ મારું ધ્યાન, ધારણા, સમાધિ જે કહો એ મારા માટે વ્યક્તિગત રીતે તમને પોતાના માનીને કહું છું, એ કેવલ રામ નામ છે. હવે તમારે એને ભજવું હોય તો ભજજો, ન ભજવું હોય તો તમારી. આ મારો અભિપ્રાય છે. આ યોગ સાધના અદભુત છે યોગીઓ માટે. પરમ સ્નેહી જવાહર બક્ષી સાહેબે નરસિંહ મહેતાના પદોને આધ્યાત્મિક રૂપે મૂલવીને નરસિંહ અને એની આધ્યાત્મિકતા એક બૃહદ ગ્રંથ જે પ્રકાશિત કર્યો, જેનું તલગાજરડામાં જ લોકાર્પણ થયું, અને એને કલાક સુધીનું એક બહુ જ મનનીય પ્રવચન બક્ષી સાહેબે આપ્યું. એમાં એમણે ઉપનિષદો, વેદો, યોગ સૂત્રો, આ બધા જ સંદર્ભો લઈને કેટલા સંદર્ભો લીધા છે. આ વિદ્વાનો કેટલું મોટું કામ કરે, આટલા સંદર્ભો લઈને કે નરસિંહ મહેતામાં યોગ ક્યાં ક્યાં છે, યોગા ક્યાં ક્યાં છે, એ બધું જ પ્રતિપાદન કરવાનો બહુ સફળ પ્રયાસ કર્યો છે સાધુ. પણ મારા માટે બધું રામ નામ છે, એક રામ. આ સિવાય અગલ બગલમાં આપણે કંઈ જાણતા નથી. અને આ જન્મમાં તો જાણવું નથી, જન્મ બીજું કંઈ જાણવું નથી, ખાલી જાણવું. એટલે હું ભાર દઈને મારી વાત મૂકું છું એટલા માટે કે તમારા ઈષ્ટદેવ જે હોય એનું નામ લેજો. મારો રામ સાંકડો નથી. એમાં પરમાત્માના બધા જ નામ સમાઈ જાય છે. પરંતુ તમે કોઈ નિર્ણય ન કરી શકો કયું નામ લેવું, તો આ નામ પણ છે અને મહામંત્ર પણ છે. નામની રીતે એનો જપ કરી શકાય, કીર્તન કરી શકાય, અને ફળ મહામંત્રનું પ્રાપ્ત થાય. એવું તત્વ ભગવાનનું નામ એ રામ નામ છે. શિવજી જેનો નિરંતર જપ કરે છે. બાકી જેનો જે ઈષ્ટદેવ તમે એને પકડી રાખજો, પણ રામ નામ એક મહામંત્ર. અને મંત્ર એ અક્ષરોનો સમૂહ નથી હોતો. મંત્ર ઘણા શબ્દો ભેગા થાય ને પછી એક મંત્ર બને. એ શબ્દો તો જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, કેટલા શબ્દો તમે ભેગા કરો ત્યારે એક મંત્ર બને. અને અક્ષર ગણો તો 12. ઓમ નમઃ શિવાય લો તો 5 થાય. ઓમકાર એકાક્ષર થાય. પરંતુ તત્વતઃ અગ્રદાસ મહારાજે એમ કહ્યું છે, મારે ખાસ કહેવું છે આપ સૌ, અગ્રદાસ મહારાજનું નિવેદન છે બાપુ, કે મંત્રમાં જે અક્ષરો જુએ છે એ મંત્રનો અપરાધ કરે છે. એ અક્ષરો નથી, એ શબ્દ સમૂહ નથી. મંત્રનો મહિમા અદભુત છે. નામઘોષા સારમાં વિનોબાજીએ જ્યારે એ નામનો મહિમા ગાનારની આપણા મહાપુરુષને લઈને જે કર્યું, એમાં ગાંધીજીને પણ કોટ કર્યા. તો આ અક્ષરોનો સમૂહ છે, શબ્દ સમૂહ છે, એવું જો માને તો એ મંત્રનો અપરાધ છે. એવું નહીં માનવું. મહામંત્ર જુદો પ્રદેશ છે, આખો જુદો પડાવ છે. ઓમ નમઃ શિવાય કે એમાં ઓમ ને પછી ન ને પછી મ ને પછી આ તે એમ 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 એના અક્ષરો ઉપર નહીં જતા, નહીતર અપરાધ છે. ઓમ નમઃ શિવાય. ગાયત્રી મંત્રના અક્ષરો ઉપર ન જવાય. એમ રામ એ 2 અક્ષરનું નામ આપણે ગામડાવાળા ગાઈએ છીએ, ટૂંકું ટચુકડું નામ રામ 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 બોલો, અને એ અંતરને આપશે. આપણે જોઈએ છે શું? અંતરનો આરામ જ જોઈએ છે. નામ છે નાનું, મહિમા બહુ મોટો, પણ એના અક્ષરો નહીં ગણો, નહીતર અપરાધ છે. અગ્રદાસજી કહે, અગ્રદાસજીનું જરા કડક ભાષામાં બોલ્યા છે એમણે. બીજી વાત એ કે શાલિગ્રામને જે પથ્થર માનશે એ મોટો અપરાધ કરે. શાલિગ્રામ પથ્થર નથી, એ પથ્થર એ વિષ્ણુનું સ્વરૂપ છે, એને પથ્થર ન મનાય. અગ્રદાસજી કહે તુલસીને જે વૃક્ષ માનશે, તુલસીને એક છોડ માનશે, એ અપરાધ કરે છે. તુલસીનું છોડ એ છોડ નથી, એ પૌધો નથી, એ કંઈક બીજી જ વસ્તુ છે. એવું અગ્રદાસજી કહે. ઠાકોરજીની પૂજા કરે પૂજારી આપણને ચરણામૃત આપે, એ ચરણામૃતને જે પાણી સમજશે એ અપરાધી છે. ચરણામૃતને પાણી સમજવું એ અપરાધ છે, એવું અગ્રદાસજી કહે.
કોઈક આપણને પ્રસાદ આપે. ગોપનાથ ભગવાન, આપણે ત્યાં અન્ન ક્ષેત્રો ચાલે છે, ગોપનાથમાં જે આવે બંને જગ્યાએ પ્રસાદ. શ્રાવણ મહિના તો મેં સાંભળ્યું કે 84 લાડુ જ હોય નહીં બાપુ, એવું હોય. પણ જ્યારે આપણને ઠાકોરજીના પ્રસાદ રૂપે અન્ન મળે તો એને કોઈ દિવસ અન્ન નહીં સમજવું, નહીં ત્યારે અપરાધ છે. એ પ્રસાદ છે, એને અન્ન ન સમજાય. ગાયને કોઈ દિવસ પશુ ન સમજાય. ગાયને પશુ સમજવું તો એ અપરાધ છે. પશુ ગાયનું વિશેષણ છે. પશુ ગાય નથી, ગાયનું વિશેષણ છે પશુ. મેં ગઈ કથામાં પણ આ સ્પષ્ટ કર્યું. રાવણની સભામાં સંધિનો પ્રસ્તાવ લઈને ગયો અંગદ, ત્યારે કહ્યું છે કે હે રાવણ, ગાય પશુ છે? નહીતર એ અપરાધ ગણાય. તો મંત્રને અક્ષરોમાં જોવું એ અપરાધ, મંત્રનો અપરાધ ગણાયો છે અગ્રદાસજીની દૃષ્ટિએ. તો રામ નામ જે છે એ મહામંત્ર છે. મહામંત્ર સજીવ હોય છે. મહામંત્ર હંમેશા સજીવ હોય, જડ નથી હોતો, એ સજીવ હોય. લોગ વિયોગ વિષમ વિષ દાગે. તુલસીદાસજી એક પંક્તિ લખે છે આ મંત્ર બાબતની. મહારાજ દશરથજીનું મૃત્યુ થયું, ભરતજીને મોસાળેથી બોલાવ્યા, ભરતજી આવ્યા. આ બધી ઘટનાથી બહુ વ્યાકુળ થયા, દુઃખી થયા. પિતાનું ક્રિયા કરી અને પછી એક સભા મળી અયોધ્યા કાંડમાં. રામ તો પિતાની આજ્ઞા માનીને વન ગયા, ભરતને રાજ્ય મળ્યું છે. હવે શું કરવું એની બધી બહુ જ લાંબી ચર્ચા ચાલે છે. આ વાત આવી, આ વાત, એમાં અત્યારે નથી જવું. પણ છેલ્લે ભરતજીને જ્યારે બોલવાનો સમય આવ્યો ત્યારે એણે એમ જ કહ્યું કે એક હી પ્રકારે મારું હિત જો તમે ઈચ્છતા હો તો છે કે આપણે બધા સવાર પડે અને અહીંથી રવાના થઈને ચિત્રકૂટ ભેગા થઈ જઈએ. એક જ આ શબ્દ, પ્રાતઃકાલ આપણે નીકળી જઈએ, પછી જે નિર્ણય થાય ત્યાં. અમારા દિગુ બાપુ આપણે કયું ગામ એમનું? બળિયા. દિગુ બાપુ હંમેશા કહે કે ઘરમાં માથાકૂટ થાય ત્યારે ચિત્રકૂટ જાવું. આ માથાકૂટ ને ચિત્રકૂટી ભેગા કરે. જ્યારે માથાકૂટ ઘરમાં થાય ત્યારે ચિત્રકૂટ વયું જવું. તુલસીદાસજી પણ એમ જ કહેતા, જ્યારે કાશીમાં પંડિતો હેરાન કરે, જ્યારે ભણેલા ગણેલા તુલસીને પરેશાન કરે, અથવા તો તુલસીનો રામ સાક્ષાત્કાર જેને પચ્યો નહીં એવા માણસોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે તુલસીદાસજી દોડીને ચિત્રકૂટ જતા રહેતા હતા. એ તુલસીના જીવનની ઘટના છે. તો ભરતજીએ કહ્યું એક પ્રકારે મારું હિત થાય એમ છે. આપણે બધા સવાર પડે ને તુરંત ચિત્રકૂટ જતા રહીએ, પછી જે થવું હોય તે થાય. આ વાત જ્યારે ભરતજીએ કરી ત્યારે તુલસીદાસજી મંત્ર સજીવ હોય છે એની એક સૂત્રાત્મક પંક્તિ ત્યાં લખી નાખી. લોગ વિયોગ વિષમ વિષ દાગે. દશરથજીના વિયોગમાં, રામ લક્ષ્મણ જાનકીના વિયોગમાં લોકો એટલા બધા એને વિયોગના એકદમ વિષમ વિષથી, ભયંકર વિષથી સળગતા હતા. એમાં મંત્ર સબીજ સુનત જન જાગે. તુલસીદાસજી કહે ભરતે આ મંત્ર આપ્યો, આ વિચાર આપ્યો કે આપણે ચિત્રકૂટ ભેગા થઈ જઈએ. એ સાંભળ્યું તો બધા જાગી ગયા કે આ બસ. ભરત બધાને પ્રાણ. મંત્ર સજીવ હોય છે, સજીવ. ગાયત્રી મંત્ર લો, એ જળ નથી સાહેબ, એ સજીવ મંત્ર છે. ઓમ નમઃ શિવાય જડ નથી, ખાલી શબ્દ સમૂહ નથી. કોઈ પણ મંત્ર લો, શ્રી કૃષ્ણ શરણમ મમ લો, મા દુર્ગાનો મંત્ર લો, હનુમાન, કોઈ પણ મંત્ર હંમેશા. એમાંય બીજ કેટલું સજીવ હોય છે. એક નાનકડું બાજરાનું બિયારણ હોય આપણું ગામડામાં. અત્યારે તો હું બાજરો જોઉં છું, ડુંડા આવી ગયા છે. બાજરાનો એક દાણો એને તમે એક બાજુ મૂકો અને એક બાજુ 5 લાખનો હીરો મૂકો, રાઈટ,
5 લાખનો. મારી દ્રષ્ટિએ 5 લાખના હીરા કરતા બાજરાના દાણાની કિંમત વધારે, કારણ કે સજીવ છે, હીરો મૃતક છે. એ હીરાને વાવો તો એમાંથી હીરા નીકળતા નથી, પણ એક દાણો વાવો તો આખી ધરતી સસ્ય, કારણ કે બીજમાં બહુ જ ઉર્જા. એટલા માટે આપણે ત્યાં મંત્રની સાથે બીજ મંત્ર જોડાયો, બીજ મંત્ર આવ્યો. એ બીજ એનું સજીવ પણ, કેટલી ફસલ, એક મંત્ર. મારા તુલસીજી પણ વિનય પત્રિકામાં રામ નામને બીજ મંત્ર કહે છે. એ બહુ જ ઉર્જા, રામ નામની બહુ જ ઉર્જા છે. ભરોસો કરજો, ભરોસો કરજો, રામ નામની બહુ ઉર્જા. એમાં નહીતર શિવ ન જપે. આખી દુનિયા શિવના નામનો જપ કરે છે, અને મહાદેવ બેઠા બેઠા રાત દિવસ 24 કલાક. આ મારો અભિપ્રાય નથી, શિવજીની સાથે રહેનારા સતત પાર્વતી માતાનો અભિપ્રાય છે કે તુમ પુનિ રામ રામ દિન રાતી સાદર જપહુ અનંગ અરાતી. તમે રામ રામ નિરંતર જપો.